નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, જો તમે ટ્રેનમાં મુસાફરી કરતા હો તો તમારા માટે એક ચેતવણી રૂપ સમાચાર સામે આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ટ્રેનની જનરલ બોગીમાં મુસાફરી કરતા એક વ્યક્તિનું ઠંડી લાગવાના કારણે મોત થઈ ગયું હતું. ચોંકાવનારી વાત એ હતી કે ટ્રેનમાં હાજર અન્ય મુસાફરોને ક્યાંય સુધી તો આ વાતની ખબર સુદ્ધા ન પડી. આ મામલો કામાઈની એક્સપ્રેસ ટ્રેનનો છે. બેતુલનો આ યુવક જનરલ બોગીની સિંગલ વિન્ડો વાળી સીટ પર બેઠો હતો. આ દરમિયાન ઠંડી લાગવાના કારણે યુવકનું સીટ પર બેઠા જ મોત થઈ ગયું હતું. યુવકની આજુબાજુ બેઠેલા લોકોને તેની ખબર સુદ્ધા પણ ના પડી. લોકોને લાગ્યું કે તે સીટ પર બેઠો સૂતો છે. આ દરમિયાન ટ્રેને 303 કિલોમીટરની મુસાફરી પણ કરી લીધી, પણ યુવકનો મૃતદેહ ત્યાં એમનો એમ જ પડ્યો રહ્યો હતો. ઘણા સમય બાદ જ્યારે બોગીમાં રહેલા મુસાફરોને યુવકના મોત વિશે ખબર પડી તો તેમણે રેલવેના કંટ્રોલ રૂમમાં ફોન કરીને તેની સૂચના આપી. ત્યારબાદ ટ્રેન દમોહ સ્ટેશને પહોંચ્યા બાદ યુવકના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવક પાસેથી મળેલી ટિકિટ મુજબ તે બેતુલ સુધી જવાનો હતો, પરંતુ ઘરે પહોંચે તે પહેલા ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.